બહુ ભક્તોની જે એવું આ ગોગાના જોગણીના જહુના ભગવાન જે બોલું હું ભીખા ભુવાની જીવનનો લેખ જે બોલું અહંકાર અભિમાન મારો શિવજી કોઈ આબા ના દે. હું રોકની માતા નહીં લ્યા, હું રોણાની માતા હું. મર્ડર કરીને મરદ ના કહેવાય. કોડું પકડીને ખવડાવો, કોડું પકડીને ચા પાઈને, કોડું પકડીને પેરમણી આલે મરદ, એ મર્દોની હું માતા હું. પોતાના માટે તો દરેક કર્મ કરવાનું હું, પણ કોકના માટે કર્મ કર્યું હોય, જેને લોકના માટે જીવન અર્પણ કરી દીધું હોય એવા ભગતોની હું માતા હું. દુનિયા ભુવાજીઓને ગાળો દેતી હોય, પણ એક દાડો તમે નહીં, પણ કદાચ 2 દાડા નહીં, પણ 15 દાડા ભુવાજીના હંગાત ફરો તો તમે એમ કહી દો કોના કરતા નોકરી કરાય, આ ધંધો ના કરાય. કારણ નહીં ઘરના નહીં ગાંઠના, કોઈ વેતના ભુવા રહેતા નહીં. પરિવાર તો તમારે સમજી લેવાનું કે જય શ્રી કૃષ્ણ. પરિવારનું સંભાળો. પરિવારમાં કદાચ કોઈ બીમાર પડ્યું હોય તો ભુવાજી કોકના ઘેર દવાખાનું હોય એના ઘેર બેઠા હોય, પણ પોતાના ઘરનો દવાખાને લઈ જવાના હોય તો હાજર ના હોય. એ કર્મ કરતા હોય, એ કર્મ વાળોની હું માતા હોય. એ કર્મ કરી જાય એને ધર્મ કહેવાય. બાકી પોતાના પરિવાર માટે પોતાના માટે તો આખી દુનિયા જીવે. બીજા નંબરમાં ભાઈ ધીરુભાઈ જયસંગભાઈ ને બાબુભાઈ જયસંગભાઈ બેને મારા હોમા બિહારવા યાદ. 2 ભાઈઓને મારા હોમો બેને બિહારો ને બેને ખાટલામાં બિહારો. રવિ હું શું કરું એ મારે જોવાનું. 2 ભાઈઓને હોમા ખાટલા મારા હોમા બિહારો. વિજય કારણ કે હું નાણ બિહારની માતા દુનિયા કરતા મારા ખેલ અલગ છે, મારી રીત ભાત અલગ હ. કોઈનું જોયેલું કોઈ દાડ કર્યું નહીં, કોઈનું શીખવાડેલું કોઈ દાડ ધોણી નહીં. વેણને વધાવો તો આખી દુનિયા અલગ. વેણને વધાવો મને ખબર નહીં પડતી, પણ દુઃખ હોય ને દુઃખની વેળાએ કોડું પકડું, સુખ ના આલું તો મારું નામ માતા ના કહેવાય. તો હું ભીખાની જીવનની માતા ના કહું. દેવજી નોટ તન ચારની આલી હે, ગોખેલું હોય તો ભૂલી જવાય, કારણ કે આલે 15-20 મિનિટ જેવું થયું, ગમે તેના ઓકડા ડિલેટ વાગી જાય. પણ આ ચૌધરીઓ ફૂલ આલે હે, આ ચૌધરીઓનો દીવો રાજીવાનું રબારીની માતા ખમા કહેતી હું. આ દીવાના ભગવાન સદાય ઝૂલતા જ રહે. કોઈ પોતાના મેળા ઉલસી નહીં. એ જેદાળ બિહાર્યું ને એદાળ મેં કીધું કદાચ આ ખેતરની અંદર કોઈ એમ કેમ કે કદાચ કૂતરો ભેગો કરવો હોય તો ના થઈ, પણ એક દાળ એટલું મોડું ભેગું કરે કે કૂતરું ચો થઈને આવે, કૂતરાને ટેન્શન આવશે, અને એટલી વસ્તી ભેળી ના કરું તો મારું નામ માતા ના કહેવાય. આજે કૂતરા ના બધું વિચાર કરે, એટલી વસ્તી ભેળી થાય હે ભાઈ. પણ બાવા થવું હોય, ભુવા થવું હોય, નેતાજી થવું હોય તો ગાળો ખાવાની બીજે તૈયારી રાખવાની. આરી આપણા ભાગમાં સહજ, કારણ કે તમારું સારું થઈ જાય અને તમારા ઘેર અમે ભુવા આવીએ એટલે તારો ભાઈ જ કતરાતો હોય, ચોનું સલ્યા ચોથી આવી હોય ગામમાં નખો જીધું હોય બાધા લીધી છે, પણ તે ખમા કીધી તો હું લેવા અમે આવત જેઠા હે. અને કદાચ ખમા કીધી તો તારા જ કીધી, અમારા તો કીધી છે ભાઈ. તને તારા ઉપર, તારા પોતાના છે એના ઉપર અમી નહીં, મૂવી અમારા ઉપર ના હોત કોઈ નહીં, પણ તારા છે એના ઉપર તો અમી લાય. ભાઈનો છોકરો ગાડી લાવ્યો હોય કે મોનો ના મોનો કોકનું કરી નાખ્યું લાગે, પણ તું એ કરી નાખ ને હું બેસી રહ્યું, તને નહીં આવડતું હે. એ એક લાવ્યો હોય તું 2 લાય હે, કરી નાખવામાં જો બધું મળતું હોય. બીજા નંબરમાં જગત એવું કે હે આ ફૂલે મજા, ભણો પિયાલા મજા, જાહેરો આલશો એટલે મેરડી ખમા કઈ આનંદ કરીને ઘેર જતી રહે. પણ તમારી દીવામાં દિવેટ હશે, તમારા પારા પુનય હશે. આ ગાદી ઉપર નેનો મોટો કોઈ ભૂવો નેનો નહીં હોય, કોઈના મગજમાં વેમ જ કાઢી નાખજો. ઓય બેઠા બધા રાજા જ છે, કારણ કે તિલક રાજકારણમાં એક જ વાર થાય ને પછી ઇલેક્શન આવે. ફેર ચૂંટોણા તો ચૂંટોણા, અને અમારે તો સિલેક્શન જ હોય. ઇલેક્શન અમારે ના હોય, એકવાર સિલેક્ટ થઈ ગયા એટલે જીવો તો સુધી ભલે, પછી અમારી મરજીથી કરીએ કે તમે કહો એમ કરીએ. પણ રાજા તો રાજા રાજ તિલક અમારે એક જ વાર થાય, તમારે ગમે ત્યારે થાય. તો ભાઈ બાબુભાઈ અને ધીરુભાઈ
બેન હોમાં ખાટલા બિહારો એવું કેવું હું મારું આજે બિહાર્યા કેટલા બેઠા મને દેખાવાય જોવું ને. હા હવે રવિ તું ઉભો થા ને વિજયભાઈ ઉભા થાવ. આ દુનિયામાં કોઈ ભગવાન જો મહાદેવ હોય તો તમારો બાપ છે, એનાથી કોઈ મહાદેવ નહીં. એટલે આજ હું ચેહર એવું કહું તમારા બાપનો બેને ફૂલોથી નવરાઈ દો. અને જો ગોગાનામાં સાઈનાથી 10 ગણો પાવર ના પૂરું ને તો મારું નારાયણ બેહર ને માતાનું ધોળવું ધિક્કાર. અને તમારા બાપના ફૂલો થી હજાવો અને તમારો ગોગો જોગણી જહુ જો હજ ના ને તો મારું નામ માતા ના કહેવાય. એટલે બાપથી મોટો આ દુનિયામાં કોઈ મહાદેવ જ નહીં. આ તો જગત એમ કહેવાય કે બાપ તો સીધાનો હાપ. આ હાપ ના હોય તો જેટલો અધરો ચાકડો વેટે કોઈ ધણી ના થાય ભાઈ. હા આ રાતના દાડો અમથ્યો મંડા ગંડા ગમે તે કરી પણ લાઈન તો ઘેર જ આલી હે ને ભાઈ. હા એટલે બાપ સીધાનો હાપ એવું જગત કે. પણ જો હાપ ના હોય તો જેટલો અધરો ચાકડો વેટાઈ દે ભાઈ. કોઈ છોડાવનાર મળે ભાઈ ઘેરો. હા જોરથી જ્યાં બોલજો ગોગાની વગાડ હું નારાયણ બેહર ને માતા કહું છું. વનરા વનમો સાયો મેવાસી મોડો રે હાલો જાતી વનરા વન જોવા જઈએ એ હાલો સખી વનરા વન જોવા જઈએ રે. બાબુભાઈ ને ધીરુભાઈ ને એટલા માટે આજ ફૂલથી મેં નવરાયા અહીં. કારણ કે આ બે એક દાડ એવું કહેતા હતા કે ભુવા ધત્યાંગ કરે. આ માતા બાતા કશું હોય નહીં. દારૂ લાવો લે ભુવા કશું ના કરે. એ સમય હતો ધીરુભાઈ બાબુભાઈ. હવે આજે તમારા ઘેર આ બધો ધત્યાંગ છે કે ભગવાન આવ્યો ભાઈ. મારે તમને બેન જ પૂછવું, કોઈ જ નહીં પૂછવું. બે ભાઈઓને જ પૂછવું હા કે ભગવાન આવ્યો કે ધતંગ લાગે. હા સંભળાયું બોલો મને. હા તો તમારો ભગવાન ભીખો ભૂવો નહીં, ચેહર ગોગો અને તમારી જહુ ને જોગણી હે. હું તો એક માણસ છું ભાઈ, તમારા જેવો જ છું. કોઈ ભગવાન થવું એ નહીં, કદી થવા નીકળાય નહીં અને કદી એવું ભગવાન વિચાર ના આવે. કારણ કે ભગવાન એ ભગવાન હા. એટલે તમારો ભાવ હોય વસ્તુ આખી અલગ હે ભાઈ. તો દેવજી આ ફૂલોમાં બેનાસ મારા ચેહરભાઈના રોમ લાયા છે. અને વિજય બુઆ એક દાડો જે દાડો ફર્સ્ટ જાતર કરી એ દાડો પેલા ખોડામાં ઊંઘી રહ્યો હતો. સવારે 6 વાગે ઉઠીને એમ બોલ્યો હતો કે આ ધરતી સદાય ગુલાબથી નવરાઈ લીધી રહે. એવું તારી જોગણી મને આવીને કહી છે કે ભીખા બુઆ બહુ વર્ષોથી હુઈ રીતે મને કોઈ ગુલાબ આલયમાં હતું નહીં. તે આજ મને ફૂલ આલ્યો હે અને સદા ધરતી ઉપર ફૂલ ના વેરું તો મારું નામ જોગણી ના કહેવાય. જોવો હજુ તો શું થાય હે, જોવો હજુ તો શું થાય હે એવું જ હો કે. જોવો હજુ શું થાય હે એ જહુ કે. કારણ કે એને વેટિંગમાં મેં રાખી હતી કે પ્રમાણવાના પછી નહીં લગાડું. તો મહાદેવજીનું મંદિર ગમે તેવું તો અમે બનાવો પણ પોઠીઓ ના હોય તો મહાદેવને ના ગમે. તો કદાચ વિજય અને રવિ બે પણ નિમો ને વિશાલ ના હોય તો મને ના ગમે. એ મારા પોઠિયા હે કે શિવને શક્તિ એક છે, બાર બેઠેલા પોઠિયાના લીલા લેર છે. એ શંકરની જટામાં ગંગાજીની હેર છે વગાડ.
માતા શું લ્યા મારા પરમો ધાવડીના ખેલ જુદા હે ખેલ તો હું ખેલું રાજુ ધમા બાબુ